વતી આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર। ચાંદની ચોક સદભાવના ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાની જય ભગીરથ શરાફી સરકારી મંડળીની સાધારણ બેઠક મળી। અમરેલીના વડિયાથી રાજકોટ જતા રોડ ઉપર એસટી બસ પલટી ખાઈ ગઈ। રાજ્યભરની પાલિકાઓમાં અચોક્કસ મુદતની હડતાલ। માણાવદરમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ। તારીખ 5 અને 12 જુલાઈના રોજ નહીં મળે પેટ્રોલ અને ડીઝલ। ખાંભા તાલુકામાં ભૂલકાની પંચવટીમાં ગેરકાયદેસર કબજો। દીવમાં કોંગ્રેસનો ભવ્ય વિજય। કોડીનાર શહેરમાં વિકાસની પોલ ખોલતા મેઘરાજા। ગુજરાતમાં સર્જાયું અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। અમરેલી શહેરમાં ચાંદની ચોક ખાતે સદભાવના ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષણ, ટ્રાફિક અને સફાઈ વિશેનું વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને સદભાવના ગ્રુપ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શરદભાઈ ધાનાણી, શૈલેષભાઈ પરમાર, જીતુભાઈ ગોળવાળા, અજીત ગોરી, નવાબ ગોરી અને સદભાવના ગ્રુપે હાજરી આપી અને ત્યાંના બાળકોને દફતર તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। અમરેલી જિલ્લામાં જય ભગીરથ શરાફી સરકારી મંડળી દ્વારા 9મી વાર્ષિક સાધારણ બેઠક મળી। આ મંડળી 9 વર્ષથી કાર્યરત છે અને સહુના સહિયારા પ્રયાસથી પ્રગતિ કરી રહી છે। ₹500 બચત ખાતું ખોલનારને આજીવન વીમો ફ્રી મળે છે। સભાસદને 1 પણ રૂપિયો ભરવો પડતો નથી। સભાસદના મૃત્યુ સહાય પેટે 10,000 રૂપિયાની મંડળી સહાય કરે છે। દર વર્ષે ભેટ અને ડિવિડન્ડ 8% આપવામાં આવે છે। મેનેજર શ્રી કાળુભાઈ ભાડ અને વ્યવસ્થાપક કમિટીના હોદ્દેદારોએ આ વાત યાદીમાં જણાવેલ હતી। ચડી જતું હોય અને જે સાદું વ્યાજ હોય, જે સાદી થાપણ પડી હોય, દર વર્ષે એનું પ્રોવિઝન કરવું હોય કે તમારી પાસે કેટલી થાપણ પડી છે અને એનું વ્યાજ તમારે વર્ષે કેટલું આપવાનું થાય એ નફામાંથી તમારે લાગવાનું હોય છે। ભગીરથ સેવા સરકારી તારીખ 2/7/2017 કરોડાનો વાર્ષિક સાધારણ સભા, તેમાં આજની 9મી વાર્ષિક સાધારણ સભામાં વિશાળ સંખ્યામાં શેર હોલ્ડરો, તમામ ડિરેક્ટરો તે હાજરીમાં મંડળીએ ત્યાં 2016-17માં લગભગ 11,93,000 નફો કરેલ છે। જેમાંથી ભેટ 5 કરતાં અમારી પાસે 8 લાખ ઉપરનો ચોખ્ખો નફો વધે છે। 8%માં ડિવિડન્ડ આપ્યું છે। સરકારના ધારાધોરણ મુજબ તમામ ફંડ કાઢ્યા છે અને કંપનીને એ પ્લસ કંપની એ વર્ગમાં આવે છે। છેલ્લા ઓડિટ અમારા દર વર્ષે થાય છે। છેલ્લા 9 વર્ષથી મંડળી એ વર્ગમાં જ આવે છે અને આ મંડળીના સ્થાપક સભ્યમાંના એક અમારી ટીમના જે ભૂતપૂર્વ પ્રમુખ દિનેશભાઈ ભાટ, બહુ દુઃખદ સાથે કહેવું પડે કે આજે એની ગેરહાજરીમાં અમારે આ મંડળની સાધારણ મળી, જે ગુજરાતના હાથની વાત છે અમારા હાથની। આજે નવા પ્રમુખ તરીકે અમે કાળુભાઈ ભેસાણી એને જાહેર કરવા માગીએ છીએ કે જે રીતે ડીભાઈ મંડળીનું સંચાલન કરી અને પાયો નાખી, આ ટીમ આખી પાયાની છે, જે રીતે મંડળીની સદ્ધરતા આપી છે એ મંડળીની સદ્ધરતામાં કાળુભાઈ અને વાઇસ પ્રેસિડેન્ટ આ મંડળીને વધુ સદ્ધરતા બક્ષે અને ભવિષ્યમાં આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરી અને વિશાળ શિખરો સર કરી એવી દાદા ભગીરથ પાસે હૃદયપૂર્વક પ્રાર્થના કરી છે। શેર હોલ્ડરોનો અમને આજે સહકાર મળે છે, એ સતત સહકાર મળતો રહે એવી અમારી અપેક્ષા છે। બસ એટલું। જય ભારત, જય ભગીરથ। આ ભગીરથ સેવા ભગીરથ શરાફી મંડળી છેલ્લા 9 વર્ષથી સતત પ્રગતિ કરી રહી છે। મંડળીના શેર હોલ્ડરોમાં સભ્યોમાં સતત વધારો થઈ રહ્યો છે અને મંડળીએ તમામ સભ્યોનો વિશ્વાસ સંપાદન કરેલ છે। તેના હિસાબે બહારનું કોઈ પણ ખર્ચ કર્યા વગર મંડળી પોતાના સભ્યોની થાપણો ઉપર જ ધિરાણો કરે છે। જરૂરિયાતમંદ લોકોને સભ્યોને ધિરાણ કરે છે અને પોતાની પાસે સરપ્લસ ફંડ સતત વધતું જાય છે અને સભ્યોની જે કંઈ જરૂરિયાતો છે એને સંપૂર્ણપણે એનું ધ્યાન રાખી અને એને સુવિધાઓ આપવામાં આવે છે। અમરેલીના વડિયાથી રાજકોટ જતા રોડ ઉપર વડિયાથી 7 કિલોમીટર દૂર એસટી વડિયા ગોંડલ રાજકોટ રૂટની નંબર GJ18Y4348 પલટી ખાઈ ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। ડ્રાઈવર અને કંડક્ટરને 108 દ્વારા સિવિલમાં ખસેડવામાં આવેલ અને બસમાં કોઈ પેસેન્જર ન હતા।
સરકારે નમતું ન જોગતા પડતર પ્રશ્નના મુદ્દે રાજ્યભરની પાલિકાઓમાં 20 જુલાઈથી અચોક્કસ મુદતની હડતાલ પડશે. કર્મચારીઓના 7મા પગાર પંચના મુદ્દે સરકારનું અકડ વલણ હોય ત્યારે કર્મચારીઓ આંદોલનના માર્ગે સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી ઝઘડવાનો પ્રયત્ન કરશે. માણાવદરમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોમાં ખુશખુશાલી જોવા મળી રહી છે. માણાવદરમાં આજ સવારે 6 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની નુકસાની વિના એકદમ શાંતિથી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સિઝનનો ટોટલ 9 ઇંચ આસપાસ વરસાદ પડેલ છે. માણાવદરના આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણીથી ભરપૂર થયા છે, તેથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળે છે. હું અર્જુન દિનેશભાઈ કાનગડ, હાલ રહેવાસી દગડ ગામથી, અને આજ તમે જોવો છો એ રીતે ખેડૂને બહુ હર્ષની લાગણી અનુભવાય એવા સમાચાર છે. અને આજનો આશરે 1.5 થી 2 ઇંચ વરસાદ પડેલો છે અને બુધવારથી જ્યારેથી મેઘરાજાનું આગમન થયું ત્યારથી આશરે 8 થી 10 ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે અને થોડુંક વાવેતરનું 1-2 દિવસમાં વાવેતર પણ થઈ જાય. દરરોજ બદલાતા પેટ્રોલ અને ડીઝલના ભાવના વિરોધમાં ડીઝલ એસોસિએશન દ્વારા 5 જુલાઈના રોજ પેટ્રોલની ખરીદી નહીં કરે એવો નિર્ણય કર્યો છે. 12 જુલાઈના રોજ પણ ખરીદી વેચાણ નહીં કરે એવી જાહેરાત કરી છે. આ ભાવ બદલતી સિસ્ટમમાં 16 જૂનથી 1 જૂન સુધીમાં એસોસિએશનને રૂપિયા 2000 કરોડનું નુકસાન થયેલું છે. એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાંભા ગ્રામ પંચાયત દ્વારા 2008 અને 9માં રૂપિયા 1.5 લાખના ખર્ચે પ્રજાના પૈસા ખાંભાના ભૂલકાઓના આનંદ પ્રમોદ માટીની પંચવટીમાં ગૌશાળાના નામે ગેરકાયદેસર કબજો કરી બીઆરસી ભવનથી દિવાલનો ઉપયોગ કરેલ છે. તે ખાંભાના જવાબદાર અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ ભયથી ને ગ્રામ પંચાયતના સત્તાધીશોએ મતના લેખાજોખા માટે દેખાતો નથી. જોવા જેવું એ છે કે ગૌ માતાઓ કેટલી સંખ્યાઓમાં છે તે તપાસનો વિષય બને છે. દીવની નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો અને 13 માંથી 10 સીટો પર કબજો મેળવ્યો હતો. પીએમ મોદીનો 13નો શુભ અંક તેમની માટે અપશુકનિયાળ સાબિત થયો હતો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની જનતાએ પોતાની મનોરેખાનો પરિચય આપ્યો હતો. વિકાસના નામે ગમે તેટલા બળંગા ફૂંકાય, પરંતુ કુદરત પોતાની હાજરીથી વિકાસ કામોની પોલ ખોલી નાખતા હોય છે. શહેરમાં દિનુ ભોગા સોલંકીના સગા વાદનો વિકાસ જે થયો છે તેની સામે શહેરનો વિકાસ ખોખલો થઈ ગયો છે. કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના પાપે આ વર્ષના પ્રથમ વરસાદમાં તંત્રની બેદરકારીની પોલ છતી થઈ ગઈ છે અને લોકો અત્યંત હાલાકીનો ભોગ બન્યા છે. હવામાં હળવા દબાણને કારણે ગુજરાતભરમાં બરાબર ચોમાસું જામ્યું. ગુજરાતના મેગા સિટી અમદાવાદમાં ભારે વરસાદ મોડી રાતથી શરૂ રહ્યો હતો. ડ્રેનેજ સિસ્ટમ ઠીકથી કામ ન કરતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પવનનું જોર રહેતા 40 જેટલા વૃક્ષો ધરાશયી થયા હતા. વીજ પોલ પડી જતા અમુક વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો. સ્કૂલે જતા બાળકો અને નોકરિયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે બીજી તરફ આગામી 3 દિવસથી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો માટે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.